નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર આજે કપાસના શું ભાવ બોલાઈ રહ્યા છે. સાથે સાથે એ પણ જોશું કે વાયદા બજારોની મંદી હજુ કપાસના ભાવો પર શું વધારે અસર કરશે. સાથે સાથે મિત્રો રૂ બજારની સચોટ માહિતી પણ મેળવશું. પણ એની પહેલાં જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે મિત્રો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌપ્રથમ મિત્રો જો કપાસની આવકની વાત કરીએ તો છેલ્લા અઠવાડિયાથી કપાસની આવકમાં ધરખમ ઘટાડો થયો છે મિત્રો. અને હવે સમગ્ર ગુજરાતમાં મળીને કુલ 40,000થી લઈને 50,000 મણની કપાસની આવક સરેરાશ થઈ રહી છે મિત્રો. સાથે સાથે જો મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો હવે કપાસના ભાવોમાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો હોય. આજે પણ કપાસના ભાવમાં ઘટાડો 10 થી 15 રૂપિયા ક્વોલિટી વાઇઝ થયો હતો અને ભાવ 1500થી 1550ના થઈ ગયા હતા મિત્રો. સાથે સાથે મિત્રો હવે જો રૂ બજારની વાત કરીએ તો રૂ બજારના ભાવ પ્રતિ ખાંડીએ 60,500થી 61,200ના રહ્યા હતા. હવે કપાસિયા અને ખોળની વાત કરીએ મિત્રો તો કપાસિયાના ભાવ 570થી 630, જ્યારે ખોળના ભાવ 1420થી લઈને 1550 સુધીના રહ્યા હતા મિત્રો. હવે જો મિત્રો આપણે એમસીએક્સ કોટન વાયદો અને ન્યુયોર્ક કોટન વાયદાની અપડેટની વાત કરીએ તો એમસીએક્સ કોટન વાયદો 61,700 ઉપર રહ્યો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ હતો 61,580, એટલે કે મિત્રો તેની અંદર 120 અંકની મજબૂતી દેખાણી હતી. સાથે સાથે મિત્રો હવે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ મિત્રો તો ન્યુયોર્ક કોટન વાયદો $87.70 ઉપર રહ્યો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ હતો $86.26, એટલે તેમાં પણ મિત્રો $1.40ની મજબૂતી જોવા મળી હતી મિત્રો. હવે મિત્રો આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના શું ભાવ ચાલી રહ્યા છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.